ટ્રેડિંગ કોલ જાણીએ તેની પહેલાં જણાવો કે લાસ્ટ સપ્તાહ તમે ઓરેકલ ફાઇનાન્સ પર તમે આપ્યો હતો કોલ, તમારો ટ્રેડિંગ કોલ હતો. નો ડાઉટ તમે 9,990ના ટાર્ગેટ આપ્યા હતા. આ સપ્તાહ કાઉન્ટર ડેફિનેટલી આપણને ચાલતું પણ જોવા મળ્યું છે, પરંતુ આજના દિવસની અગર જો વાત કરીએ છીએ તો અપર લેવલ્સ એક સેલિંગ પ્રેશર આપણને સારું જોવા મળી રહ્યું છે. તો અગર જો કોઈની પાસે પોઝિશન છે તો અહીંયા શું કરીએ? અહીંયા તો લાસ્ટ વીક ઓએફએસએસમાં એક સારું એવું હાઈ બોટમ ફોર્મેશન હતું અને ત્યાર પછી આપણે એક સ્ટોકમાં ઓલમોસ્ટ 8800થી 9500 સુધીના 9600 સુધીના મૂવ જોયા છે. ઓવરઓલ આઈટી સેક્ટરમાં એઝ લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે આ એક બાઉન્સ લાગી રહ્યું છે. આઈટી ઇન્ડેક્સ જેના પાસે એઝ અ ઇન્વેસ્ટર છે, કોઈ બી સ્ટોક અગર બાઉન્સમાં આવે છે, જેમાં આજે આઈટી ઇન્ડેક્સમાં હમણાં કરન્ટલી 38,300ના લેવલ ટ્રેડ થઈ રહ્યા છે. મને લાગે છે આ ઇન્ડેક્સ 40,000 સુધી આ રેલીમાં આવી શકે છે. જેના પાસે બી આઈટી સ્ટોકમાં એઝ અ પોર્ટફોલિયો અને એઝ અ શોર્ટ ટર્મ બેટ છે, તો મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ 40,000ના લેવલ અરાઉન્ડ આવે છે તો બુક કરવું જોઈએ આઈટી ઇન્ડેક્સ અને ત્યાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. અગર હું ઓએફએસએસની વાત કરું સો ઓબ્વિયસલી ટાર્ગેટની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, બટ મને લાગે છે ફર્ધર એના જે સેકન્ડ લેવલના જે ટાર્ગેટ છે એ ઓલમોસ્ટ 9,900 to 10,000ના લેવલ સુધી આપણે જોવા મળી શકે છે. તો જેના પાસે ઓલરેડી પોઝિશન છે એ લોકો ટ્રેલ કરી શકે છે સ્ટોપ ટુ કોસ્ટ અને ઉપરમાં ઓલમોસ્ટ 99,10,000ના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો અગર કોઈની પાસે પોઝિશન છે તો હોલ્ડ રાખવાની સલાહ આપણને ખાસ કરીને જોવા મળી રહી છે. સર, આજના ટ્રેડિંગ કોલ તમે જણાવી દેશો? તો આપણે ઓબ્વિયસલી એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ડિસ્કસ કર્યું. સો એ આજે સેક્ટરમાં ઓવરઓલ મોમેન્ટમ બની રહ્યું છે. આપણે એચપીબીપી અને આઈઓસી ઓલરેડી ડિસ્કસ કર્યું. એમાં એક સ્ટોક છે એમઆરપીએલ, કરન્ટલી 148.20 148.30ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. હવે હું એમઆરપીએલનું ચાર્ટ સ્ટ્રક્ચર જોઉં છું તો એનું મલ્ટી-યર જે રિટેસ્ટ હતું એ કમ્પ્લીટ રિટેસ્ટ થયું છે. રિસેન્ટલી એક હાઈ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે અને જે એક કન્સોલિડેશન પેટર્ન પછી જે મૂવ અપ આવી રહ્યો છે, મને લાગે છે આ કાઉન્ટર ઓલમોસ્ટ 165ના લેવલ માટે ઓપન છે અને 142નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે કાઉન્ટરમાં. અને એક રિસ્ક રિવોર્ડ વાઇઝ બી એક સારું છે અને કમ્પ્લીટલી સેક્ટરમાં બી એક સારું મૂવ છે. તો મને લાગે છે આ બધા ફેક્ટરને જોતા લાગી રહ્યું છે કે આ એક સારું એવું મૂવ બની શકે. ગઈકાલે અને આજના દિવસે બી 20 ડીએમએ રિટેસ્ટ કર્યું છે. હાઈનું જે એક રિટેસ્ટ હતું એ બી થયું છે. તો કાઉન્ટરમાં મને લાગી રહ્યું છે કે એટલીસ્ટ 160-165ની રેન્જ સુધી કાઉન્ટરમાં મૂવ આવી શકે છે, ક્વિક મૂવ આવી શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 142નો સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં. સેકન્ડ કાઉન્ટર છે એ EIH હોટેલ, અગર આપણે જોઈએ તો કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે 381ના લેવલ પર, બટ કન્ટિન્યુએશન કમ્પ્લીટલી કન્સોલિડેશન રેન્જમાં છે. હવે જે નવા મૂવ આવશે મને લાગી રહ્યું છે આ એટલીસ્ટ 420 સુધીનું ઇમિડિયેટલી મૂવ આવી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે, જે કન્સોલિડેશન સ્ટોપ લોસ છે, આ રિસ્ક રિવોર્ડ માટે બેસ્ટ ટ્રેડ છે. જે 370નો સ્ટોપ લોસ આવી રહ્યો છે અને જે મિનિમમ ટાર્ગેટ આવી રહ્યો છે એ 420નો આવી રહ્યો છે. સો મને લાગી રહ્યું છે કે એક કાઉન્ટરમાં એક કન્સોલિડેશન ઓલમોસ્ટ ખતમ થવા આવી રહ્યું છે અને આ એક કન્સોલિડેશન પછી એક નેક્સ્ટ 1 or 2 ડેઝમાં એક સારું એવું મૂવ બની શકે છે. સો નેક્સ્ટ આપણે 7-8 ડેઝમાં ઓલમોસ્ટ 420 સુધીના મૂવ જોઈ શકીએ છીએ. જેના પાસે લોંગ નથી એ 370ના સ્ટોપ લોસ સાથે રાખી શકે છે અને નવું બાઇંગ બી આ લેવલ પર કરી શકે છે. ઓકે, તો સાગર પાસેથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે MRPL, જ્યાં 165ના ટાર્ગેટ સ્ટોપ લોસ 142નો, અને સેકન્ડ છે EIH હોટેલ્સ, ત્યાં 370ના સ્ટોપ લોસ અને 420ના ઉપરના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સાગર, આપણે ઘણા બધા